અને હું તો જો જઉં એ કહું છું કે હું તો ગોસ્વામીનું બાળક છું. અને ગોસ્વામી ભેખ સંત સાધુ આપણા ગામમાં કોઈ પણ હોય એ તમારા ઘેર ચપટી લેવા કે ભિક્ષા લેવા આવે ને તો એને એમ ના સમજતો કે ભૂસે મરે છે એટલે લોટ લેવા આવ્યો. ના, એ તમારા જીવનમાં તમારા ઘરમાં આખા દિવસમાં થયેલું પાપ છે ને એ સવારમાં પાપ લેવા આવે ને એ પાપને ખાય. એક જ સાધુનો દીકરો છે આ દેશમાં, એ પાપને પણ ખાય છે ને 5 વગડીઓનું પુણ્ય હોય તો નક્કી પર લે. વાણીમાં પણ કીધું છે. અને આપણા સાધુ છે ને જે ભારતનો, એ ચપટી લેવા એમને નહીં આવતા. એ ચપટીના પાછળ રહસ્ય છે. શું એકલા લોટમાંથી કોઈ લુગડા નીકળે? કારણ લોટમાંથી કોઈ તેલ, મરચું, મીઠું, હળદર નીકળે? પણ એકલો લોટ કેમ લઈ જાય છે? અન્ન છે, રોટલો આલો છો, એ રોટલો જ છે. અને એ 5 ઓગળી ભરીને આલો ને તમે એટલે એ આખા તમારું જીવનનું પાપ હોય એ લઈ જઈને એનો રોટલો કરી અને એ પાપને ખાય. ખોટું કોઈ નહીં. આપણે ના સમજાય ને આપણા પરના ટૂંકા પડે એટલે એમ ના સમજવાનું કે બધું ખોટું. બધું સનાતન છે. આ દેશ છે એ ઋષિમુનિઓનો દેશ છે.